5 વિષય અંગ્રેજી માં એક્ટિવિટી ફોર એ જે પાઠ હતો અ લવલી ફેર એ કમ્પ્લીટ કર્યો હતો. એના મિનિંગ્સ પણ પૂરા થઈ ગયા છે. હવે આપણે એક્ટિવિટી ફોર એના આધારિત પાઠના આધારિત કેટલી બીજી પ્રવૃત્તિઓ આપેલી છે એ કરવાની છે. તો તમારે પેજ નંબર 41 કાઢવાનું છે. એમાં જુઓ એક્ટિવિટી ફોર બી છે. નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. આ જે શબ્દ હું બોલું છું એમ મારી સાથે સાથે તમારે પણ બોલવાનું છે. અ બાજાર, અ જાયન્ટ વ્હીલ, અ લવલી ફેર, અ ટી સ્ટોલ, વુમન, અ મેરી ગો રાઉન્ડ, a long bamboo, neighbors, an ice cream stall, a rope rider. હવે નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકવચન અને બહુવચન આપેલું છે. આ પહેલાં છે એ એક વચન છે અને આ બીજું છે એ એનું બહુવચન કરેલું છે. તો અ શોપ, તો એનું બહુવચન શું થાય? શોપ્સ. એ નીકળી જાય અને પાછળ એસ લાગે. મારી સાથે સાથે તમારે પણ બોલવાનું છે. અ શોપ, શોપ્સ. અ ટોય, તો એ નીકળી જાય અને પાછળ એસ લાગે, ટોયઝ. A stall, stalls. A ball, balls. A book, books. A cat, cats. A dog, dogs. An apple, apples. An orange, oranges. A hand, hands. A kite, kites. A driver, drivers. A man, man. A woman, woman. A postman, postman. A policeman, policeman. A child, children. A wife, તો વાઇફનું થઈ જશે વાઇવ્સ. એફ ઈ નીકળી જશે અને એનું VES થઈ જશે, વાઇવ્સ. અ નાઇફ, નાઇફમાં પણ FE નીકળી જશે અને એનું થઈ જશે VES, નાઇવ્સ. અ ફૂટ, તો ફીટ, FEET. અ ટૂથ, ટૂથનું થઈ જશે ટીથ, TEETH. અ ડિયર, તો ડિયરનું ડિયર જ રહેશે. અ માઉસ, તો માઉસનું થઈ જશે માઇશ, MICE. એન ઓક્સ, તો આમાં ઓક્સનું ઓક્શન થઈ જશે, એન નીકળી જશે અને ઓક્સનું ઓક્શન. એન કેમ લાગ્યો? કારણ કે AEIOU સ્વર હોય તો આપણે આગળ એન મૂકવામાં આવે છે અને બાકીના બધામાં વ્યંજન હોય ત્યાં એ મૂકવામાં આવે છે. હવે પછી આગળ આપેલું છે કે ઉપરની શબ્દજોડની યાદીમાંથી પાઠમાં આવેલ શબ્દ તેની જોડ સાથે નીચે કોષ્ટકમાં લખો. તો આપણે ઉપર જોયું, પણ આપણે આ એ જ રીતે લખવાનું છે, એક વચન અને બહુવચન, પરંતુ આપણે પાઠમાંથી શોધીને બનાવવાનું છે. અ વુમન, તો એનું થઈ જશે વુમેન. પછી અ સ્ટોલ, સ્ટોલ આવે છે ને અંદર પાઠમાં દુકાનનો જિકર છે ને, તો હા, તો અ સ્ટોલ લખીશું. તો સામે સ્ટોલનું બહુવચન થઈ જશે સ્ટોલ્સ, STALLS. પછી અ શોપ, SHOP.
તો એનું થશે શોપ્સ, SHOPS. અ ટોય, TOY, ટોયનું થશે ટોયસ, TOYS. અ બોલ, BALL, બોલનું થઈ જશે બોલ્સ, BALLS. અ હેન્ડ, HAND, તો હેન્ડ્સ, HANDS. પછી છે અ મેન, MAN, તો MANનું થઈ જશે MEN. અ ચાઇલ્ડ, CHILD, ચાઇલ્ડનું ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન. અ બલૂન, BALLON, બલૂનનું થશે બલૂન્સ, BALLONS. ત્યાર પછી આગળ જોઈશું આપણે એક્ટિવિટી ફોર શી આપેલું છે. એમાં છે કે તમારા શિક્ષકની મદદથી વન મેની પ્રવૃત્તિ કરો, ધ્યાનથી વાંચો અને ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. તમારે અહીંયા ચિત્ર દોરવાના છે. કઈ રીતે તો હું સમજાવી દઉં તમને. પહેલું ઉદાહરણ છે ધીસ ઇઝ અ ફ્લાવર, તો ફ્લાવરનું ચિત્ર છે, એકવચનનું વાક્ય બનાવેલું છે. પછી આપણે સામે બહુવચનનું બનાવવાનું છે, ધીઝ આર ફ્લાવર્સ. આ ધીઝનું THIS, આ ધીઝનું બહુવચન થઈ જશે THESE. ધ્યાન રાખવાનું આવું, બરાબર, કે આ ધીઝનું બહુવચન થઈ જશે. જો હું તમને સમજાવું. THIS હોય તો એનું બહુવચન થશે THESE. પછી ઇઝ હોય તો એનું બહુવચન થશે આર, બરાબર. તો એ જ રીતે ધીઝ ઇઝ અ ફ્લાવર, તો આ ધીઝનું આધીસ THESE, ધીઝ. ઇઝ અનું થઈ જશે આર, આમાંથી એ નીકળી જાય, ફ્લાવરનું બહુવચન કરો તો ફ્લાવર્સ. તો એકથી વધારે ફ્લાવર્સ દોરેલા છે, બરાબર. પછી છે ઇટ ઇઝ અ ફ્રોગ, ઇટ ઇઝ અ ફ્રોગ, તો આપણે ઇટનું બહુવચન થઈ જશે ધે. ઇટનું બહુવચન શું થઈ જશે? ધે. ધે આર, નીકળી જાય, ફ્રોગનું થઈ જશે ફ્રોક્સ. ધે આર ફ્રોક્સ. અહીંયા તમારે એક દેડકાનું ચિત્ર દોરવાનું ને અહીંયા તમારે 3 જેટલા, એકથી વધારે 3 દેડકાના ચિત્ર દોરવાના હોમવર્કમાં, બરાબર. પછી છે ધીઝ આર 9 કાઇટ્સ, તો અહીંયા કેટલા ચિત્ર દોરવાના? કાઇટ્સના, પતંગના 9 ચિત્ર તમારે દોરવાના. હવે આપણે આનું એક વચન બહુવચન કરેલું છે, તો એક વચન કરવાનું. તો આ ધીઝનું એક વચન THIS, ધીઝ ઇઝ અ કાઇટ. તો અહીંયા એક પતંગ તમારે દોરવાનો રહેશે. પછી છે ધીઝ ઇઝ અ ચોકલેટ, તો અહીંયા તમારે ચોકલેટનું ચિત્ર. એના સામે બહુવચન કરવાનું છે આપણે, તો લખીશું ધીઝ, THESE, ધીઝ આર ચોકલેટ્સ. બરાબર. તો અહીંયા એકથી વધારે ચોકલેટ 3 એક જેટલી દોરી નાખવાની. પછી છે ધીઝ આર નાઇવ્સ, નાઇવ્સ એટલે છરી, બરાબર. અહીંયા છરી દોરવાની છે તમારે 3 જેટલી, બહુવચન છે, તો એનું એક વચન કરીએ તો ધીઝ ઇઝ અ નાઇફ, KNIFE. તો એક ચિત્ર દોરવાનું છરીનું. પછી છે ધીઝ આર માઇસ, માઇસ એટલે ઉંદરો, તો અહીં એકથી વધારે ચિત્ર ઉંદરના દોરવાના, તો 3 ઉંદર દોરી નાખવાના.
એનું એક વચન કરીએ તો ધીસ ઇઝ અ માઇસનું થઈ જશે માઉસ. ધીસ ઇઝ અ માઉસ. અહીંયા એક માઉસ દોરવાનું, બરાબર. અહીંયા 3. તો તમને હજુ કેટલાને બહુવચનમાં નહીં ખબર પડી હોય તો આ પાઠ પૂરો થાય એટલે ગ્રામર આપણે હાથમાં લઈશું. તો ગ્રામરમાં એક વચન અને બહુવચન આવશે. તો ફરીથી સ્ટેપ બાય સ્ટેપ તમને ઉદાહરણ નિયમો સાથે હું તમને સમજાવી દઈશ, બરાબર. આમાં આ પ્રવૃત્તિ છે એટલે આપણે કરી નાખી. બાકી એમાં ગ્રામરમાં બહુવચન આપણે નિયમો આધારિત તમને સમજાવી દઈશું. પછી છે એક્ટિવિટી 5. એ વિધાનો ખરા છે કે ખોટા તે કહો. આપણે પાઠ ચલાવ્યો અ લવલી ફેર, એના આધારિત છે ખરા ખોટા. પહેલું છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, કે જે ફુગ્ગાવાળો હતો એ આઈસ્ક્રીમ સ્ટોલ જે છે એની નજીક હતો. તો ખોટું આવશે. તો આપણે અહીંયા લખીશું ફોલ્સ. બીજું છે અ મેરી ગો રાઉન્ડ ઇઝ યુઝ, જે નાની ચકડોળ છે એ વિશાળ છે. તો ખોટું. જાયન્ટ વ્હીલ યુઝ કહેવાય, બરાબર, વિશાળ કહેવાય. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, જે આઈસ્ક્રીમની દુકાન છે એ ઝાડની નીચે છે. તો સાચું, ટ્રુ આવે. ચોથું ધ રોપ વોલ્કર ઇઝ ઓન ધ રોપ, દોરડા ઉપર ચાલનારી જે છે દોરડા ઉપર જ છે, ચાલે છે ત્યાં. તો સાચું, બરાબર. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, બોક્સની ઉપર છે બોટલું. તો ખોટું, ટેબલની ઉપર હતી, બરાબર. તો પહેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, ચોથામાં સાચું ને પાંચમામાં ખોટું. હવે આગળ જોઈએ આપણે એક્ટિવિટી 5B. એમાં આપણે જોડકા જોડવાના છે, પાઠના આધારિત જ છે. તો પહેલાં જોડી દઈએ. ધ બલૂન મેન ઇઝ, ક્યાં હતો બલૂન મેન? તો નિયર ધ ટી સ્ટોલ. તો બેના સામે જોડેલું છે. ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ, એટલે પહેલા નંબર ઉપર જોઈન્ટ કરીશું. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ, આઈસ્ક્રીમની દુકાન ક્યાં હતી? તો અંડર ધ ટ્રી, 4 નંબરમાં. ધ રોપ વોલ્કર ઇઝ, તો ઓન ધ રોપ, 5 નંબરમાં જોઈન્ટ કરીશું. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ, 3 નંબર પર જોઈન્ટ કરવાનું. અને ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ, જાદુગરના હાથમાં બોક્સ. તો તમારે આ રીતે જે જોઈન્ટ કર્યા એ વાક્ય અહીં 5 લખી નાખવાના. પહેલું તો લખેલું છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. હવે બીજું ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. ત્રીજું ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. એના પછી ધ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. The bottles are on the table and the box is in juggler's hand. હવે જુઓ એક્ટિવિટી 6 આપેલી છે. જોડીમાં કામ કરો. ચિત્રમાં તમને જે અજુગતું લાગ્યું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. જો તમને આ ચિત્ર દેખાય છે એના આધારે આપણે જે પાછળ પ્રશ્નો છે એના જવાબ લખીશું. તો પહેલો પ્રશ્ન આપેલો છે કે વેર ઇઝ ધ ટેબલ લેમ્પ, કે ટેબલ લેમ્પ ક્યાં છે? તમને ક્યાં દેખાય છે ટેબલ લેમ્પ? તો ટેબલ ઉપર દેખાય છે. તો ઓન ધ ટેબલ, જો આ રહ્યું. તો આપણે લખીશું ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ
table. The table lamp is on the table. પછી છે વેર ઇઝ ધ ફોટો. ફોટો ક્યાં છે? તો કબાટમાં દેખાય. કબાટમાં દેખાય છે કબડમાં. તો આપણે લખીશું ધ ફોટો ઇઝ, ક્યાં તો એમ લખી નાખીશું ધ ફોટો ઇઝ ઇન ધ કબડ. The photo is in the cupboard. Where are the books? Books ક્યાં છે? તો બુક્સ પણ ક્યાં દેખાય છે તમને? કબડમાં છે ને, કબાટમાં. તો લખીશું The books are in the cupboard. The books are in the cupboard. CUPBOARD. Number 4. Who is near the switchboard? So a small boy is near the switchboard. સ્વિચબોર્ડ ની નજીક કોણ છે? તો છોકરો છે ને. તો લખીશું a small boy, a small SMALLBOY. A small boy is near the switchboard. SWITCH switchboard. BOARD. Number 5. Are there two fans? કે બે પંખા છે ચિત્રમાં. જુઓ તમને બે પંખા દેખાય છે? તો ના, એક જ પંખો છે. તો લખીશું નો ધેર આરન્ટ અથવા ધેર આર નોટ. આર નોટનું ટૂંકું રૂપ થાય આરન્ટ. કે નો ધેર આરન્ટ. Number 6. Where is the telephone? કે ટેલિફોન ક્યાં છે? તમને ટેલિફોન ક્યાં દેખાય છે? જુઓ, ટીવીની બાજુમાં પણ છે અને ટેબલની ઉપર છે. બરાબર. તો તમે બે આન્સર લખી શકો કે ધ ટેલિફોન ઇઝ ઓન ધ ટેબલ. The telephone is on the table. અથવા બીજું એ પણ લખી શકો કે the telephone is near the TV. ઓર કરીને અથવા કરીને કે the telephone 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 is near the TV. Number 7. How many children are there in the picture? જો તમને આ ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે? તો 1, 2 અને 3. 1, 2 and 3. 3 બાળકો છે ને ચિલ્ડ્રન. તો લખીશું there are THERE there are ARE 3 THREE children in the picture. PICTURE.
There are 3 children in the picture. તો આપણે આ 7 પ્રશ્નોના જવાબ કમ્પ્લીટ થયા. તો આપણે આજ માટે અહીં સુધી રાખીએ. એક્ટિવિટી 6 સુધી. નેક્સ્ટ પીરિયડમાં એક્ટિવિટી 7A સુધી કરાવીશું. પણ એ પહેલાં તમારે હોમ લર્નિંગમાં નોટબુકમાં શું લખવાનું છે તો તે જોઈ લો. એક્ટિવિટી 4B, એની સૂચના લખીને આ શબ્દ બોલી બોલીને તમારે લખવાના. સ્પેલિંગ મિસ્ટેક થવી જોઈએ નહીં. પછી છે નીચેના શબ્દજોડની જોડ તમારા શિક્ષકની મદદ. આ પણ સૂચના લખવાનું. કઈ રીતે લખવાનું આ તો જુઓ. પહેલાં તમારે આ સૂચના લખી દેવાની કે નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો અને લખો. આ સૂચના લખીને તમારે લખવાનું એકવચન અહીંયા અને બીજા વિભાગમાં બહુવચન. બરાબર. એકવચનમાં પહેલું છે આપણે અ શોપ, તો અહીંયા લખીશું અ શોપ. સામે એનું બહુવચન SHOPS શોપ્સ. આ રીતે બધા બહુવચન તમારે લખવાના છે. એટલે એક્ટિવિટી 4B આ બહુવચન, એના નીચેના પણ કોષ્ટકના લખવાના. પછી 4C ખાલી તમારે ચોપડીમાં ચિત્ર દોરવાના છે, નોટબુકમાં કરવાનું નથી. એક્ટિવિટી 4C ફક્ત ચોપડીમાં સરસ ચિત્ર પેન્સિલથી જ દોરવાના છે. આ એકવચન ને બહુવચન તો મેં તમને નીચે લખાવી દીધું છે. ફક્ત પેન્સિલથી ચિત્ર દોરવાના. અહીંયા પહેલાં ફ્રોગનું ચિત્ર આવશે, દેડકાનું. 1 દેડકો દોરવાનો. અહીંયા 3 દોરવાના. અહીંયા 9 ચિત્ર કાઇટ્સના, પતંગના દોરવાના. અહીંયા 1 પતંગનું ચિત્ર દોરવાનું. અહીંયા 1 ચોકલેટનું, અહીંયા 3 ચોકલેટનું ચિત્ર. અહીંયા નાઇવ્સ એટલે છરી 1થી વધારે 3 કે 4 દોરવાની. અહીંયા 1 દોરવાની. અહીંયા માઈસ ઉંદરો 3 દોરવાના અને અહીંયા 1 દોરવાનું. ફક્ત ચોપડીમાં. પછી નોટબુકમાં એક્ટિવિટી 5A ખરા છે કે ખોટા એ લખવાના છે ચોપડીમાં, સોરી નોટબુકમાં લખવાના. પછી એક્ટિવિટી 5B જોડકા. આની સૂચના ખાલી એટલી આપજો, જોડકા જોડો. બરાબર. એ સૂચના લખીને આ જોડકા લખવાના છે. આ જોડા કરતાં એક કામ કરજો, નીચે જે વાક્ય છે એ લખી નાખજો ડાયરેક્ટ. બરાબર. પછી એક્ટિવિટી 6 એની સૂચના લખીને આ પ્રશ્નોના જવાબ, 7 પ્રશ્નોના જવાબ સરસ અક્ષરે તમારે નોટબુકમાં લખીને યાદ કરવાના છે. આટલું તમારું હોમ લર્નિંગ. નેક્સ્ટ પીરિયડમાં આગળની એક્ટિવિટી ચલાવીશું.